તારો ભાઈ નાનો હતો ને તો એક હાથે એને કાંખમાં ઉપાડતી ને એક હાથે રોટલી કરતી. હાથ છોલાઈ જાય પણ કોઈ આપણી મદદ ન કરે. બહુ મને હેરાન કરી છે આ લોકોએ. આમ નામ તમે મોટા નથી થઈ ગયા. હજી લગ્નને 1 વર્ષ નહોતું થયું ને ત્યાં તારા પપ્પાએ ફઈના ને કાકાના લગ્નમાં મારા બધા ઘરેણા લઈ લીધા. આ લોકોએ મને બહુ જ હેરાન કરી છે. આ બહાર કેટલો તડકો છે. અત્યારના મા બાપ છોકરાઓને બહાર તડકે ન કાઢે. અને તમે તો નાના હતા ને તો પાવડર લગાડીને તમને હું બહાર તડકે રમવા મોકલતી હતી. અને આ ઘરના તો બધા તમને જવા જ નહોતા દેતા બહાર. પણ મેં તમને રમવા જવા દીધા કેમ કે હું તો તમને બહુ પ્રેમ કરતી હતી. આ તો બધા મને ખૂબ હેરાન કરતા હતા. આ તારા બા છે ને ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, ગમે હોય આખો દિવસ ચા પીધા જ કરે. ડોશીએ કાંઈ મને ઓછી હેરાન નથી કરી. અને આ તારા મોટા બા હતા ને એટલું ખાય અને ખૂબ સંડાસ જ્યાદ કરે. આખો દી સંડાસ જ્યાદ કરે. ઈ સંડાસ મારે સાફ કરવાનું. આખું સંડાસ ભરી મૂકે. દિવસમાં 3 વાર હું સંડાસ સાફ કરું. આ લોકોએ મને બહુ જ હેરાન કરી છે. આ મારું પેટ કાપીને તમને મોટા કર્યા પણ તોય તમને લોકોને મારી કોઈ કિંમત નથી. આ બધાએ તો મને હેરાન કરી. હવે તમે મને હેરાન કરો.